नमस्कार, नीति न्यूज में आपका हार्दिक स्वागत है। स्कूल प्रवेशोत्सव के मुद्दे पर शहर के प्राथमिक विपक्षी नेता द्वारा प्रेस कॉन्फ्रेंस किया गया। नगर प्राथमिक शिक्षा समिति के विपक्ष नेता राकेश हिरपरा ने एक संवाददाता सम्मेलन को संबोधित किया। सरकारी स्कूलों में बच्चों की संख्या कम हो गई है। राकेश हिरपरा ने कहा, स्कूल संरचना और अन्य समस्याओं के कारण 34 जिलों में बच्चों की संख्या में कमी आई है। अगर सरकार विकास की बात करती है तो सरकारी स्कूलों में विकास क्यों नहीं हो रहा? राकेश हिरपरा ने कहा, सरकारी स्कूलों में शिक्षकों की भारी कमी है। राकेश हिरपरा ने स्कूल प्रवेश उत्सव के स्वरूप को लेकर सरकार की आलोचना की। राकेश हिरपरा ने कहा, सरकारी स्कूलों में पढ़ने वाले बच्चों के लिए सरकार को विचार करना चाहिए। स्पेशल रिपोर्ट, नीति न्यूज, सूरत। प्रदेश महामंत्री आम आदमी पार्टी गुजरात, મારી સાથે પ્રદેશના સંગઠન મંત્રી રામભાઈ છે, સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન છે। અમે આજ રોજ જે છેલ્લા 3 દિવસથી સરકાર પ્રવેશોત્સવ ચલાવી રહી છે અને દર વર્ષે ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે જે દંભોત્સવ ચલાવી રહી છે એની વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની પ્રજા સમક્ષ અને ગુજરાત સરકારની આંખ ઉગાડવા માટે અને એની આંખ ઉગાડવા માટે આંકડાઓ રજૂ કરવા માટે આજે એકત્ર થયા છીએ। પ્રવેશોત્સવ ઉજવવા છતાંય દર વર્ષે પ્રવેશોત્સવના નામે દંભોત્સવ કરવા છતાંય આજે ગુજરાતમાં 6 થી 7 વર્ષના 1.39 લાખ 1 કરોડ 39 લાખ બાળકો એવા છે, એટલે કે 33% બાળકો એવા છે। એમાંથી 1.39 લાખમાંથી 24% બાળકો 24 લાખ બાળકો એવા છે કે જેઓ શાળા સુધી પહોંચી શકતા નથી। ગુજરાતની સરકારી શાળાઓમાં ખૂબ મોટા પાયે શિક્ષકોની અછત છે। 2400 થી વધુ શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે। 2500 થી વધુ શાળાઓ એવી છે કે જે જર્જરિત ઓરડાઓ સાથે અત્યારે કાર્યરત છે। 7000 થી વધુ શાળાઓ એવી છે કે જેઓ ખૂબ ભયજનક પરિસ્થિતિમાં પતરા નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। 7000 થી વધુ શાળાઓ એવી છે કે જ્યાં હજુ સુધી નલથી જલની યોજનાનું પાણી નથી પહોંચી રહ્યું। સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના વિસ્તારમાં પણ જર્જરિત મકાનોવાળી અને એક શિક્ષકથી ચાલતી શાળાઓ છે। તો અમે આ તબક્કે ગુજરાત સરકારને વિનંતી કરી રહ્યા છીએ અને ગુજરાતની પ્રજાનું ધ્યાન પણ દોરી રહ્યા છીએ કે આ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર જે કરોડો રૂપિયાનું અબજો રૂપિયાનું બજેટ ધરાવે છે અને પ્રવેશોત્સવના નામે પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે, ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાનું આ વાસ્તવિક ચિત્ર છે। એને રજૂ કરવા માટે એક વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય અદા આજે અમે કર્યું છે અને આવનારા દિવસોમાં જેવી રીતે અત્યાર સુધી લડત લડતા આવ્યા છીએ, આવનારા દિવસોમાં શિક્ષણના મુદ્દે અમે લડત લડતા રહીશું। अधिक समाचार के लिए देखते रहिए नीति न्यूज।